શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મમાં પવિત્ર માસ ગણવામાં આવે છે અને એમાં પણ સોમવાર એટલે ભોળાનાથનો દિવસ। સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। તેમાં પણ જો 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તો ભોળાનાથના દર્શને ઉમટ્યા હતા। नागेश्वर में हमारे भक्तों माटे सरस सुविधा है, पूरी रेलिंग है, भक्तों ने फरानी सुविधा है, चा पानी की सुविधा है, पुलिस बंदोबस्त सारो गोठवेलो है अने देश विदेश थी जे भक्त लोग दर्शन करवा मनोकामना भगवान पूरी करे छे। अहींया महिमा ए छे कि नाग नागिन जोड़ी चढ़ावવાનો महिमा है। અહીં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ છે ત્યારે નાગેશ્વર આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરમાં ભક્તો માટે ફરાળની પણ સગવડ કરવામાં આવી છે ત્યારે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તો આજે દૂર દૂરથી દર્શને ઉમટ્યા હતા। નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। અહીંયા આગળ સવારે દ્વારકા ભગવાનની पूजा કર્યા બાદ અહીંયા નાગેશ્વર ભગવાનના દર્શન થયા। ખૂબ જ આનંદ થયો। શ્રાવણ મહિનાની શરૂઆત થવાથી આ અમને એક સરસ લાભો મળ્યો છે। અહીંયા ઘણા બધા ભક્તો આવેલા છે અને આ વખતે અહીંયા આગળ ચોમાસું ખૂબ જ સરસ રીતના થયું છે। આશા છે કે આના કારણે ગુજરાતનો આર્થિક વિકાસ પણ સારો થશે અને અહીંના જે ટુરિઝમ સાથે સંકળાયેલા લોકો છે એમની પણ આર્થિક પ્રગતિ થશે। તો નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે। આ મંદિરનું નિર્માણ ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું। અહીં નાગેશ્વર ખાતે નાગ નાગણીના જોડા ચડાવવાના વિશેષ મહિમા છે। શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારતભરમાંથી આ 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। કહેવાય છે કે અહીં લોકોના ખૂબ શ્રદ્ધા ભાવ સાથે દર્શને આવે છે અને અહીં દર્શન માત્રથી મનુષ્ય જીવનું કલ્યાણ થાય છે અને અહીં શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। मैं 12 ज्योतिर्लिंग के दर्शन के लिए निकला हूँ। मेरा 7 दर्शन हो गया है 7 ज्योतिर्लिंग का। बैद्यनाथ, काशी विश्वनाथ, केदारनाथ, महाकाल, ओमकालेश्वर, सोमनाथ, नागेश्वर, रामेश्वर, इतना दर्शन हो गया। अभी नासिक के लिए मैं पैदल यात्रा यहाँ से निकलूँगा।